મજામાં. માય ક્રિશ. સો હેલો માય ટુ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજના બ્લોગની શરૂઆત થાય છે બપોરે 1 વાગ્યો છે અત્યારે. અને શું છે ત્રોફો? એ શું છે તારે? હે ટેટી? ટેટી નથી, ત્રોફો છે. ત્રોફો છે. પીવો આગળ એક તો પીધો. તો મિત્રો આજ છે મહાશિવરાત્રી. મુક્તા કી રહ્યા છે રાખે તમે નહીં? ઓહો, વાઘેશ્વરી મંદિરે જાવું? તો જઈએ આજ બપોર પછી. જાવું વાઘેશ્વરી મંદિરે? આજ જઈએ, હાલો. ધનુ આવું છે? આ આવું છે? આવું છે? આવું છે? તો મિત્રો અત્યારે થઈ ગયા છે બધા તૈયાર ને અત્યારે જાય છે વાઘેશ્વરી મારા મંદિરે. ધનુભાઈ આવે છે. લાવો સાવી ગાડીની અહીંયા. ઈ કોણ શીખવાડ્યું? નો આજ કૃષ્ણા ફઈ આવે છે. કવિતા ફઈ નતા આવતા, આવા મહિના. રિયા બેન આવે છે. મયુર કાકા આવે. ક્યાં જાય? આ તો હું એમાં થઈશું. હાલો હાલો, જાગી જાય. આવવાનું એટલે જાગી જાય. તો અત્યારે નીકળી જશે બહાર ને હવે જાય છે ઈ મંદિરે. હાલો બાંધો બાંધો. તો ગાડી છે અહીંયા ભાઈ. મુક્તા કાકી હમાઈ જાય. પાછળ વ્યાજ આજો બે. હા તો બધા બેસી જશે. રિયા બેઠી છે મારી વાહે. મારી વાહે નહીં, મારી પાસે. અહીંયા બે બેઠા છે. કાં મજા આવે ને અહીંયા? ખુશી જાય ગળ છે. તો મિત્રો અત્યારે આવે છે તાપીના પુલ ઉપર. અહીંનો વ્યૂ જો તમે, ખાલી આ પુલ જો. આ નવો પુલ બન્યો છે હમણાં, એ છે. તાપીમાં પાણી ઓછું છે. તો રોડ તો એકદમ સીધો સ્ટ્રેટ હાઈવે લાગે, નેશનલ હાઈવે. તાપીમાં પાણી ઓછું છે આ વખતે. તો મિત્રો ફાઇનલ આવી ગયા છે મંદિરે ઘણા દિવસો પછી. જય વાઘેશ્વર. દેહમાં જશા ત્યારે આવ્યા થાય, પછી આજ આવીએ છીએ. જય વાઘેશ્વર. તો મિત્રો આ છે પાછળનું વ્યૂ જો. અહીંનું વ્યૂ જો. નીકળી વાડી ને લોકો કે સિક્કા લગાડેલા છે. ચાલો ઉખડી ગયા. છોટી દે. મજામાં. માય ક્રિશ. એમાં વ્યૂ જો ખાલી. વાડી ઠેક છે સુધી, જ્યાં સુધી દેખાય ત્યાં સુધી વાડી જ છે જો. તો મિત્રો અત્યારે જાય છે તાપીના કાંઠે. અહીંયા અડીને તાપી છે. અહીંયા અમારે અહીંયા મંદિર છે એના સામે રસ્તો જાય જો. આ તાપી દેખાય અહીંથી, ચોખ્ખી દેખાય છે. અહીંયા ગાડી ઉતરી જાય 4 વ્હીલ. હાલો લઈ આવી.
અહીંયા તો બધું જંગલ જેવું છે, આમાં કઈ એરું માથે પડે કઈ નક્કી નથી. તો આ છે અમારો તાપીનો કાંઠો, અમારો તો નહીં તાપીનો. કેવું વ્યૂ જોવો તમે ખાલી અહીંથી. પાણી હેઠું છે કા નકર અહીંયા સુધી હોય, અહીંયા સુધી આ ઝાડવા ઉગેલા છે ત્યાં સુધી પાણી હોય દર વખતે. આ હમણાં થોડુંક ઓછું છે, વરસાદ નથી આવ્યો એટલે અહીંયા ગંદકી જો. તો મિત્રો હું તમને એક વસ્તુ કહેવા માગું છું કે ગમે ત્યાં તાપીને કાંઠે જાવ આવી ગંદકી નહીં કરતા. ગમે એ નદીને જગ્યાએ જાવ કચરું નદીમાં ફેંકવું એવું બધું નહીં કરવાનું. કચરું ને એવું બધું નદીને કાંઠે નહીં નાખવાનું. કોણ કઈ તાપી નથી? કોઈ દી જોઈ જિંદગીમાં તાપી? હા હા બોલો દરિયો છે, દ્વારકા પાસે નથી આવ્યો લે હાલે. હા તો મિત્રો અત્યારે આવી છે અહીંયા નાસ્તો કરવા. આ છે પૂણાવાળો રોડ, સેન્ડવિચ ખાવા આવ્યા છે. હા તો મિત્રો અત્યારે આવી ગયા છે દુકાને ને ગીતાફુઈ જો સાગર કાકા તેડી આવ્યા છે ગીતાફુઈને. કેવી મજા આવી તમને ત્યાં? તો પાછા તો કેમ ભાઈ આવે એક રાતમાં? આવવું પડે પછી મહિનો રોકાઈને પાછા ને તમે? તો મિત્રો અત્યારે આવી ગયો છું ઘેરે, અને ઘેરે આવ્યો તો જો મંડી પીડા તૈણે કેમ ત્રોફા. આ ત્રોફા મેં નામાં કાઢી દીધો તપેલીમાં, તૈણે મંડી પીડા જો 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 બાત હે જો પીવા મેં ધનુ ફટાફટ નગર પૂરું થઈ જાય. ઓલા ગાય ને નો છૂટી મીકી હોય. તો મિત્રો અત્યારે આવી ગયા છે અહીં દુકાને, અને હું મારા પપ્પા ને કાર્તિક ગયા હતા ઢોસા ખાવા. તો અત્યારે હવે મારા પપ્પા કહે છે બસ લેવડાવવાની છે, ઓલી અમે માયા પીડી છે સામે એ લેવાની છે. અત્યારે બહુ છે આ બાજુ લેવાની છે, અહીંયા સીધી ઊભી રાખવાની છે. તો મારા પપ્પા કરવાના છે બસ આજ. તો આગળ જો કાઢશે જો બસ ચાલુ કરી નાખી છે. નામ તો સરખું નહીં હશે તો એ હા જો વ્યવસાય માયા અહીંયા મૂકવાની છે થોડા. તો ગાડી ફેરવી નાખી છે જો આ નામ વસાતો છે ખાલી, એ બીજું કંઈ નહીં દેખાતા કારણ કે અંધારું છે. હા મેં પેઢીથી ત્યાંથી અહીંયા લઈ લીધી છે. આ બાજુ લાઈટ છે એટલે દેખાય, આ બાજુ ન દેખાય. ઓલી ગાડી લેવાની છે. તો મિત્રો અત્યારે ચડી ગયો છું ગાડીએ, અને આ ગાડીને લેવાની છે સામે ઓલી ગાડી પાસે. અંધારામાં નહીં દેખાતું હોય, સામે જો દેખાય ઇસ્કોન લખેલું છે એ ગાડી પાસે. અને આ ગાડી કરે છે પપ્પા. આ છે વિશ્વનાથ. તો મિત્રો અત્યારે હું કાર્તિક જઈ છે દુકાનેથી ઘરે, અને જો એ નાખે પહોંચ્યા છીએ. આજ કંઈ જવાનો પ્રોગ્રામ હતો, રવિવાર છે એટલે, પણ કાંઈ ગયા નહીં. અમારે કાર્તિક ભાઈ કંઈ ધાર્યું કર્યું નહીં. તો મિત્રો અત્યારે આવી ગયા છીએ ઘરે, અને પથારી થઈ ગઈ છે. તો હવે અત્યારે સીધું સુઈ જવાનું છે, ને કાલે સવારે વહેલું ઉઠવાનું છે 5 વાગે, કારણ કે હવે બોર્ડની એક્ઝામની જશે 10 દી. 26 તારીખે ચાલુ થવાની છે, અને 15 તારીખ છે એટલે 11 દી બાકી છે. તો કાલે સવારે 5 વાગે ઊભા થાવો ને વાંચવા મળશે. તો શું કેવું છે? તો અત્યારે તો કરું છું બ્લોગમાં એન્ડ. જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. We've been waiting for so long.